રે ચાવી તે હંતડી એટલે ચાવી શું બાર પડે સ્કૂટર ની ચાવી મેં નથી હંતાડી ભાઈ હવે છેલ્લી વાર પૂછું જો તે હંતાડી હોય તો આપી દેજે બાકી મજા નહીં આવે અરે તને મજા ન આવે તેલ લેવા જા કહું છું અલે શું છે આ જો ને બાબા નાનકે માં ભાઈબંધ સ્કૂટર લાવીને ચાવી હંતાડી દીધી હું નથી બાબા વાઈડો નથી મારું નામ ચડાવે ખોટું સ્કૂટર માં નથી લગાવેલી ને એકવાર જોયે યા જોયું નથી ઈમાન પણ હજી એકવાર જોયે તને કઈ વાંધો છે આ જો તો હાલો હા એમ નથી જો એટલે એ સ્કૂટર તો સારું હે અરે બધા સ્કૂટર નો બાપ હે ડેસ્ટિની 125 સીસી વાળા સ્કૂટર ની અંદર બેસ્ટ માઇલેજ વાળું સ્કૂટર હે ડેસ્ટિની 125 હે મસ્ત રેટ્રો ક્રોમ ડિઝાઇન અને પ્રીમિયમ સ્ટાઇલ અને સીટ જો તમે ફૂલ લાંબી અને કમ્ફર્ટેબલ સ્કૂટર નો હીરો ને હીરો નું સ્કૂટર વાહ મને એક આંટા ખવડાય યાર અરે પણ ચાવી ક્યાં છે આ લઈ ચાવી હવે પપ્પા બેઠો તો અહીંયા જ પડી હતી પપ્પાએ હંતાડી છે ચાવી એટલે આ મેં નહોતી હંતાડી ઓય મોડ એવા ટેટન બાપ એવા બેટા એવું છે લો તે હું તો મારા પપ્પાનો દીકરો હું, તું કોનો છો શું બોલ્યો ઘરે એકલો હોય ને તારી સર્વિસ કરું રે ના પેલા હું તો મસ્તી કરતો હતો ના તો તારી બધી મસ્તી રહી ને એ બધી હોરી કાઢું તું રે ના પેલા પપ્પા તમે બહાર આવો ને તમને આટો આપી દઉં હા એ મોટા બોલ નાનકા ઓલા પૈસા કેમ ગયા કયા કાલ મામાએ આપ્યા તા ઈ તો મેં મમ્મી ને જ દીધા મેં મમ્મીને પૂછ્યું મમ્મીએ જ ના પાડી કે નથી આપ્યા તે અચ્છા મમ્મી બોલ્યો મમ્મી ની પપ્પા ને આપ્યા મને યાદ આવ્યું પપ્પાને તો કોઈ દી આપ્યા નહીં, ખોટું ન બોલીશ તો કોને આપું ગલ્લામાં નહીં ખાઈ છે તે મારી પાસે ક્યાં ગલ્લો છે જ તે હા તારી પાસે કેટલી ગલ્લો હોય ગલ્લો બધી બચત કરતા હોય એની પાસે હોય તારા જેમ હાથ છૂટો હોય એની પાસે કઈ બચત હોય ને આ બધી ગુટકા ખાસ ગુટકાની ક્યાં કરે તું ઘરમાં રહેવા દેજો એ બધી ખોટી પીવેશ ને જા હવે તું ઘરમાં નો ફારે થઈશ વધારે પડતો બાકી બહાર લઈને ઢીબી નાખીશ તને ચોખ્ખું કહી દઉં હા ધમકી દો ઈ કરો મોટો થઈને ગુંડો જ બનીશ તું આટલો તો મોટો થઈ ગયો હું હવે કેટલોક મોટો થઈશ ઈ તો કહું અકલ મઠાવડો 14 વર્ષનો છોકરો આઈપીએલ માં ક્રિકેટ રમે હે મોટું નામ કર્યું અને તું 25 વર્ષનો ઢાંડો થઈને નકરો મોબાઈલ ટીચે સાયા તું વધારે પડતી સલાહ ન દઈશો સલાહ તો દેવાય છે બરોબર મારા ભાગના મામાએ જે પૈસા આપ્યા છે વાપરી નાખ્યા શું કામ બુચણીયા એક નંબરનો બુચણીયો મોટો બુચણીયો કે ગામનો નંબર આ ચોકલેટ કોને ખાધી હશે મેં ફ્રીઝરમાં મૂકી હતી હા તે અમે તમારી ચોકલેટ નથી ખાધી કાંઈ મેં તને કીધું કે તે ખાધી હે એમ મારી હામું જોઈને હું કે ના તું સામેથી દોઢો થયો એટલે તે જ ખાધેલી હોવી જોઈએ ના ભાઈ ના અમે નથી ખાધી કઈ તમારી ચોકલેટ અમે સ્વાભિમાની માણસ છીએ કોઈનું ખાતા નથી પૈસા વગર નામ ન ચડાવ તો મારા ખોટા લે તો કોને ખાધી હશે મમ્મીએ ખાધી હશે મમ્મી કોઈ દી ખાય તને શરમ આવે હે બોલતા છે જે હું તો એમ વિચારતો હતો કે હું રોજ એક ચોકલેટ લાવીશ ને હું મારો નાનો પેલો બે અડધી ખાઈશું પણ હવે આપણા ઘરમાંથી કોઈક ખાઈ જાય એટલે હવે હું કોઈ દિવસ નહીં લાવું હા તે નો લાવતો હવે કોઈ દિવસ અને લાવી હોય તો વાંધો નથી હું ધ્યાન રાખીશ તમ તારે ના ખોટી તારી ઉપાધિ રાખવી ને એટલે નહીં લાવું ના હવે વાંધો ન આવે તમ તારું ધ્યાન રાખીશ ફૂલ પછી કઈ ના રે ના હવે એવું કઈ લાવી નથી અને નો લાય તો કઈ નહીં બરોબર અમે ચોકલેટ ખાવાથી દાંત હળી જાય અમારે ખાવી નથી ચોકલેટ હા તો સરસ લ્યો આજ હું એક ચોકલેટ લાયો તો પણ હવે તારા તો દાંત હળી જાય ચોકલેટ ખાવાથી એટલે હું એકલો ખાઈ લઉં વાવ ઈ તબાકડું સલકાણું જો એલા એ આ કેથી આવી ગયું બદલાય બીજું બદલાય બાપા મને ભરી ગયો તો હા મોટા ભાઈ ઓકી ગયો હા શાંતિથી પહોંચી ગયો અને કહું કઈક સુરતમાં ખાવા લાયક ફેમસ હોય તો કહેજો હાલ ગોલે છે ગાળો સુરતમાં ગાળો બહુ ફેમસ છે આ ત્યાં ખાઈ નાખું હાલો ને અરે એમ કહું છું ગારી ખાઈ લેજે ગારી હલો આ મોટા ભાઈ આવજો ને હા બોલ ની કહું મોટા ભાઈ એક ગાળો ખાવાની હતી આ તો ચાલ ની ખોપચામાં ખવડાવી દઉં તને એમ હા તો હાલો લ્યો આ બાપા રિઝલ્ટ આવી ગયું પાસ થઈ ગયું હવે હું કોલેજમાં આવી છું મારો નવો મોબાઈલ લેવો છે હા ભાઈ હા હવે ભાઈ એક કામ કરજે નવો મોબાઈલ લ્યો ને ઈ મને આપી દેજો ને મારો જૂનો મોબાઈલ ઈ વાપરશે આ ના ભાઈ ના બાપા એ વાત નહીં ખોટી છે અહીંયા જૂના ચોપડા જૂના કપડા જૂની સાયકલ જૂના બૂટ વાપરી આપણે થાકી ગયો મારો મોબાઈલ તો નવો જ જોઈ લે હા કયો મોબાઈલ લેવાનો તારે ઈ તો હું પપ્પાને શાંતિથી કહી દઈશ પપ્પા તમને હો. અમુક માણસની મને નજર બહુ લાગી જાય લે પપ્પા આને મોબાઈલ ગમે એ લઈ દ્યો પણ સિમ કાર્ડ રહ્યું ને વી નું જ લઈ દેજો કારણ કે વી વાળા 6 મહિનામાં 1 લાખ ટાવર લગાવે એટલે વિડિયો કોલ કરશો ને એટલે મસ્ત ક્લિયરિટી આવશે 1 લાખ ટાવર અને ભાઈની વાહે એક અહીંયા કોઈ ઊભું છે ને ખબર પડી જાય હા તો સિમ કાર્ડ અને વી નું લઈ દઈશું તું મારી ક્યાં પંચાયત કરે તું રાતે મળ્યો હતી કોની જોડે વાત કરે એ મસ્તી તારજી મોબાઈલ લેવો હોય લઈ જને તમને શીખવું હોય તો મારી પાસે આવજે હવે તું શું મને શીખવાડતું તું તારે શીખવું હોય તો મારી પાસે આવજે પપ્પા જાણે મોટો હોશિયાર હોય મને કે તારા કરતા મારે વધારે ટકાઈ ધરતી ઉપર બોસ્તીમાં પપ્પા આને હમણાંથી મેથી પાક ખાતો નથી ને એટલે ફારો થાય તારે ખાવા લાગે ગુંદર પાક એ શાંતિ રાખો ને તમે બે હવે પપ્પા આનો રોજનો ખર્ચો તો મને નથી લાગતું કે હું મોટો થતા સુધી મારા માટે